રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલા આગે અનેક લોકોની જિંદગીઓ હોમાવી દીધી। 28 લોકો મોતને ભેટ્યા, એટલે કે 28 પરિવારોના માળા વિખાયા। આ આગ બાદ રાજ્ય અને દેશમાં હડકંપ મચી ગયો। રાજ્ય સરકારે એસઆઈટીની રચના કરી। રાજ્ય સરકારે આદેશ કર્યો કે એસઆઈટી તેનો રિપોર્ટ સબમિટ કરે। હવે જે ખબર સામે આવી રહી છે કે એસઆઈટીએ જે રિપોર્ટ રાજ્ય સરકારને આપ્યો છે તેમાં સૌથી મોટા ખુલાસા થયા છે। એસઆઈટીની રિપોર્ટમાં જો વાત માનીએ તો એસઆઈટીએ તેના રિપોર્ટમાં રાજ્ય સરકારને જણાવ્યું છે કે આ ટીઆરપી ગેમ ઝોન વગર ફાયર એનઓસીએ છેલ્લા 2 વર્ષથી વધારે સમયથી ધમધમતો। આ ગેમ ઝોનમાં આવવા જવા માટે માત્ર એક જ દરવાજો હતો, એટલે કે આવી કોઈ આગ લાગે કે કોઈ વિપદા થાય તો લોકો બહાર નીકળી શકે તેવા બીજા કોઈ ઇમરજન્સી એક્ઝિટ નથી। જો સૂત્રોની માનીએ તો એસઆઈટીએ રાજ્ય સરકારને પોતાના રિપોર્ટમાં સ્પષ્ટ જણાવ્યું છે કે આ ગેમ ઝોનમાં 1000 થી 1500 લીટર પેટ્રોલ અલગ રાખવામાં આવ્યું હતું અને તેને કારણે જ્યારે આગ લાગી ત્યારે આ પેટ્રોલ પણ તે આગની સાથે ભળી ગયું અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। તેની સાથે આ ગેમ ઝોનના માલિકોને શું કોઈ રાજકીય નેતાઓ કે કોઈ સરકારી અધિકારીઓ સાથે સંબંધ છે? આ ગેમ ઝોનનું લાયસન્સ નથી, આ ગેમ ઝોન પાસે એનઓસી નથી, તો જે તે સમયના અધિકારીઓ અને અત્યારના વર્તમાન અધિકારીઓના ધ્યાને કેમ ના આવ્યું? તેને જવાબદારીમાંથી મુક્ત કેમ કરી શકાય? એસઆઈટીએ આ રિપોર્ટમાં આકરા પગલાં લેવા માટે રાજ્ય સરકારને ભલામણ કરી છે। આપને જણાવી દઈએ કે એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદી અને અમદાવાદના ચીફ ફાયર ઓફિસર ખડિયા પોતે રાજકોટ પહોંચ્યા હતા અને ત્યાં આખો રિપોર્ટ તૈયાર કર્યો હતો। તેમણે ઘટના સ્થળની મુલાકાત લીધી, તેમણે હોસ્પિટલની મુલાકાત લીધી, તેમણે પીડિતોના પરિવારો સાથે વાતચીત કરી અને ત્યારબાદ આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે। આ ગેમ ઝોનમાં આગ લાગવા પાછળનું મોટું કારણ છે તે ઉમેરવામાં આવ્યું છે કે ત્યાં લોકોની હાજરી હતી, છતાં ગેમ ઝોનના સંચાલકો અને માલિકોએ વેલ્ડિંગનું કામ કરાવ્યું અને આ વેલ્ડિંગના એક તડખાએ આ વિકરાળ આગનું સ્વરૂપ ધારણ કરી લીધું। એટલું જ નહીં, લોકોની જિંદગીઓ બચી શકી હોત જો એકને બદલે 2 કે 4 દરવાજા હોત, એટલે કે ઇમરજન્સી એક્ઝિટ જ નહોતી, કારણ કે આ તો પતરા અને ફેબ્રિકના શેડ ઉપર બનાવેલો ગેમ ઝોન હતો અને તે પણ બળીને ખાખ થયો। આમ એસઆઈટીએ પોતાનો રિપોર્ટ રાજ્ય સરકારની સમક્ષ રાખ્યો છે અને તેમાં મોટા ખુલાસાઓ કર્યા છે કે ગેમ ઝોનમાં આગ લાગવા પાછળનું કારણ શું, તેની પાછળના જવાબદાર અધિકારીઓ કોણ, તેમની પાછળ સૌથી મોટું કારણ શું અને હવે શું પગલાં લઈ શકાય, કઈ રીતના તેની સામે એક્શન લઈ શકાય, તે તમામ બાબતો એસઆઈટીએ ઝીણવટપૂર્વક પોતાના રિપોર્ટમાં સબમિટ કરી છે। હવે રાજ્ય સરકાર અને ગૃહ વિભાગ આ રિપોર્ટની સમીક્ષા કરી આગળના સમયમાં ઉચિત કાર્યવાહી કરશે તેવું માનવામાં આવી રહ્યું છે। નવા સમાચાર અને નવી અપડેટ સાથે હું ફરી આવીશ, ત્યાં સુધી રજા આપો। નમસ્કાર।